વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. પાઠ 2નું આપણે આજ કામકાજ કરવાનું છે. એટલે તમને કહ્યું હતું ને પાઠ 2 વાંચી રાખજો. એટલે બધાએ પાઠ 2નું વાંચન કરી દીધું હશે. હવે આપણે પાઠ 2 જોઈએ. દિલ્હી સલ્તનત. એનું મથાળું શું છે? દિલ્હી સલ્તનત. તો દિલ્હીની વાત કરવાની છે અને સલ્તનતમાં જે રાજાઓએ કામ કર્યું હતું, એ શાસનકાળમાં જે સુલતાનો હતા એમની વાત આપણે કરવાની છે. તો પ્રાચીન કાળથી જ દિલ્હી એ ભારતીય રાજનીતિના કેન્દ્રમાં જ રહ્યું છે. આજે પણ જુઓ તમે, આપણા દેશનો વહીવટ દિલ્હીમાંથી જ થાય છે. દિલ્હી એ આપણું કેન્દ્ર ગણાય છે. આખા દેશનો વહીવટનું જે સંસ્થા છે, સંસદ જેને આપણે કહીએ છીએ, એ આપણા દિલ્હીમાં જ છે. અને પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિનું કેન્દ્ર ગણ્યું છે. હવે 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી જે છે એ વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. લગભગ ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. લગભગ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા જમાવી. જેની વાત કરીએ આપણે 5 વંશોમાં, તો ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. આ 5 વંશજોએ દિલ્હી સલ્તનત ઉપર પોતાનું રાજ્ય જમાવ્યું હતું અને વહીવટ સંભાળ્યો હતો. એના પછી વિજયનગર અને બહમની રાજ્યના સામ્રાજ્યનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. એ પણ જોઈશું આપણે. પણ સૌ પહેલા આપણે દિલ્હી સલ્તનતના શાસકો જે છે એમની વાત કરીએ. તો સૌ પહેલા આવશે ગુલામ વંશ. લગભગ 1206 થી ઈસવીસન 1290 સુધીનો સમયગાળો જે છે, એટલે કે 1192માં તરાઈના બીજા યુદ્ધમાં સિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે વિજય મેળવી દિલ્હી સલ્તનતનો સત્તાનો પાયો નાખ્યો. મોહમ્મદ ગોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબકે મામુલુક વંશના હતા અને તેમને લગભગ 5 વર્ષ સુધી રાજ્ય કર્યું, પોતાનો વહીવટ સંભાળ્યો. એના પછી એમને એ સમયે ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી ગયા અને એના કારણે એમનું મૃત્યુ થયું. એટલે કુતુબુદ્દીન ઐબકનું અવસાન થયું. એના પછી તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ જે હતા એ ગાદી ઉપર આવ્યા. એટલે સૌ પહેલા તો કુતુબુદ્દીન ઐબક જ સત્તા ઉપર આવી ગયા. એમને 5 વર્ષ સુધી રાજ કર્યું. પણ એમના અવસાન થવાથી દિલ્હીની સત્તા ઉપર પછી ઇલ્તુમિશ આવ્યા. એ કુતુબુદ્દીનના જમાઈ હતા. હવે કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી દિલ્હીની ગાદી સંભાળી. ઇલ્તુમિશ એ ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. કુતુબ મિનારનું કામ કુતુબુદ્દીન ઐબકે જે કામ શરૂ કર્યું, એ કુતુબ મિનારનું કામ અધૂરું રહ્યું અને એ કામ ઇલ્તુમિશે સંપૂર્ણ પૂરું કરાવ્યું. દિલ્હી સલ્તનતને સર્વોપરી બનાવવા માટે ચહેલગાનની એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી અને સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. એના પછી પોતાના પુત્રોમાંથી એક પણ પુત્રને સુલતાન બનાવવા માટે એમને યોગ્ય લાગ્યો નહીં. ઇલ્તુમિશે પોતાની સક્ષમ અને કાબિલ પુત્રી જે હતી રજિયા, એને ઉત્તરાધિકાર ગણી અને જાહેર કરી. એટલે ઇલ્તુમિશ પછી એની પુત્રી જે છે રજિયા સુલતાન, એ ગાદી ઉપર આવી. તો ઇલ્તુમિશની કાબિલ પુત્રી હતી,
ઇલ્તુમિશના અવસાન પછી એને દિલ્હીની ગાદી સંભાળી. તો સલ્તનત દરમિયાન ગાદી ઉપર બેસનાર સૌ પહેલી પ્રથમ મહિલા એ રજિયા સુલતાન હતી. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજે નોંધ્યું છે કે રજિયા સુલતાનના તેના બધા ભાઈઓ કરતાં શાસન માટે સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં તે એક સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેને સ્વીકારવામાં આવતી ન હતી. હવે રજિયાની આપણે વાત કરીએ તો રજિયા ખૂબ જ કુશળ રાજકર્તા હતી. તેનામાં બધા વ્યવસ્થિત રાજકર્તા કરી શકે, રાજનો વહીવટ સારો કરી શકે એવા ગુણો હતા એનામાં. તે નિડર અને સુરવીર હતી. સ્વબળે દિલ્હીના શાસન તંત્ર ઉપર અંકુશ એને મેળવ્યો હતો. પણ દિલ્હીના દરબારમાં અમીર ઉમરાઓનું ખૂબ વર્ચસ્વ હતું. પોતાની ઉપર એક સ્ત્રી શાસન કરે તે રૂઢિચુસ્ત અમીર ઉમરાઓને અપમાનજનક લાગતું હતું. આથી તેમને રજિયા પાસેથી સત્તા આંચકી લેવા તેના વિરુદ્ધ બળવાઓ શરૂ કર્યા ને આમ અમીર ઉમરાઓને સત્તા લાલસાને કારણે રજિયા સુલતાનના શાસનનો અંત આવ્યો. તો આપણે ગુલામ વંશની વાત કરતા હતા. એના પછીની વાત કરીએ આપણે ખલજી વંશ. એટલે ખલજી વંશ પછી એના પછી આવ્યા, એટલે કે લગભગ એમને ઈસવીસન 1290 થી ઈસવીસન 1320 સુધી ખલજી વંશનું શાસન ચાલ્યું. તે ખૂબ જ મહત્વાકાંક્ષી હતા. તેમને ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર વિજયો મેળવી દિલ્હી સલ્તનતનો વિસ્તાર વધાર્યો હતો. દિલ્હીમાં વિશાળ સ્થાયી લશ્કરની રચના કરી. સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની ઓળખ માટે એમને દાગ અને ચહેરા નામની પદ્ધતિની શરૂઆત કરી. અલાઉદ્દીને રાજ્યમાં ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા કર્યા. એટલે ખલજી વંશે વહીવટ કર્યો એમાં પણ એમના સુધારા પણ ઘણા બધા હતા. અને એમનું અવસાન થતાં રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ સર્જાયું અને ખલજી વંશનો અંત આવ્યો અને દિલ્હીની ગાદી ઉપર તુગલક શાસનની શરૂઆત થઈ. એટલે કે ખલજી વંશ પછી આપણે વાત કરીએ તો તુગલક વંશના રાજા પાછા સત્તા ઉપર આવ્યા. તો મોહમ્મદ બિન તુગલક વંશનો પ્રતાપશાળી સુલતાન હતો. તેને પોતાના શાસન દરમિયાન કેટલીક યોજનાઓ અમલમાં મૂકી. યોજનાઓમાં રાજધાનીનું દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતરની અને પ્રતીક મુદ્રા પ્રયોગ, ચાંદીને બદલે તાંબાના સિક્કાઓનું ચલણ, આ 2 યોજનાઓ મુખ્ય હતી એમની. પણ એ યોજનાઓમાં વ્યવહારિકતા નહોતી, તેમજ તેનો તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલ થયો નહોતો. તેથી એ યોજનાઓ નિષ્ફળ જતી રહી. પરિણામે એ યોજનાઓને તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. તમને એવું પૂછાય કે કેમ તગલતની યોજનાઓ જે હતી એને તરંગી યોજનાઓ કહેવામાં આવે છે, તો તમે આ વિસ્તારથી તમે લખી શકો કે આના કારણે એનો વહીવટ અને આયોજન વ્યવસ્થિત નહોતું અને એ યોજનાઓ નિષ્ફળ ગઈ હતી, માટે એને તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો મોહમ્મદ તગલુદના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યા હતા. ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યા અને તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરોઝ શાહ તુગલકનો અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક વંશની સત્તા એટલી મર્યાદિત થઈ ગઈ. એના પછી આપણે જોઈએ સૈયદ વંશની સ્થાપના થઈ. તો દિલ્હીની ગાદી ઉપર ખિજ્ર ખાંએ સૈયદ વંશની સ્થાપના કરી અને એના પછી લોદી વંશ આવે છે. તો દિલ્હીની ગાદી ઉપર બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. એ લોદી વંશને અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદીન હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મોગલ શાસનની શરૂઆત થઈ.
તો આપણે જોયું કે દિલ્હી સલ્તનતમાં 5 વંશજો આવ્યા અને એ વંશજોએ પોતાનો વહીવટ સંભાળ્યો. એના પછી યુદ્ધ થતા, પાણીપતનું યુદ્ધ થતા, એમાં આ જે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું એમાં સલ્તનત યુગનો અંત આવ્યો અને મોગલ શાસનની ત્યારથી શરૂઆત થઈ. તો એ સમયની આપણે રાજ્ય વ્યવસ્થા જોઈશું કે એ વખતે રાજ્ય વ્યવસ્થા કેવી હતી એની વાત કરીએ આપણે. તો દિલ્હી સલ્તનતના સમયની રાજ્ય વ્યવસ્થા કંઈક વિશિષ્ટ હતી. શાસનમાં સુલતાન કેન્દ્ર ગણવામાં આવતું. રાજ્યમાં સર્વોપત સત્તા ભોગવતા હતા. સર્વોચ્ચ સેનાપતિ, સર્વોચ્ચ ન્યાયાધીશ અને કારોબારીનો સર્વોચ્ચ વડા એ પોતે જ ગણાતા સુલતાન. સુલતાનને રાજ્ય વહીવટની મદદ કરવા માટે મંત્રીમંડળની રચના કરવામાં આવતી. તેમાં અમુક મંત્રીઓ અને પદાધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતા અને એમને શાસન વ્યવસ્થા સારી થાય એના માટે 3 વિભાગની વહેંચણી કરી હતી. કયા કયા? તો કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. તો પહેલા કેન્દ્રીયની વાત કરીએ આપણે. તો મંત્રીમંડળની સહાયથી સુલતાન રાજ્ય વહીવટ કરતો. સુલતાનનો મુખ્ય મંત્રી વજીર કહેવાતો. તે વહીવટી તંત્રનો વડો ગણાતો. સુલતાનના મંત્રીમંડળમાં વિવિધ વિભાગો પાડવામાં આવતા, જેવા કે વહીવટી, સેના, પત્ર વ્યવહાર, ધર્મ, વિદેશ, ગુપ્તચર, આવા અનેક જુદા જુદા વિભાગોનો આયોજન કરવામાં આવતું હતું. એના પછીની વાત કરીએ આપણે તો પ્રાંતીય શાસન. તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતો, જેને ઇક્તા કહેવામાં આવતો. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવામાં આવતો. ઇક્તેદાર પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું મુખ્ય કાર્ય જમીન મહેસૂલ એકઠું કરવું અને જરૂર પડે ત્યારે સુલતાનને લશ્કરી મદદ કરવાનું. અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તગલદના સમયમાં કેન્દ્રીય સૈન્યને મહત્વ આપીને ઇક્તેદારો પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું. એનો ત્રીજો જ વિભાગની વાત કરીએ આપણે, સ્થાનિક શાસન. તો દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થામાં સ્થાનિક કક્ષાએ જિલ્લા અને તાલુકા હતા. તેને શીખ અને પરગણું કહેવામાં આવતું. ગામનો વહીવટ ગ્રામ પંચાયત કરતી. તેના વડાને મુખી અથવા મુકદ્દમ કહેવાતો અને તેમને પટવારી તથા કારકુન લોકો મદદ કરતા. તો એ સમયના રાજ્ય વ્યવસ્થાની વાત આપણે જોઈ. હવે દિલ્હી સલ્તનતમાં બાંધકામ અને કિલ્લાઓનું કેવા સ્થાપત્યો હતા એની હવે વાત કરીશું આપણે. તો દિલ્હી સલ્તનતમાં કિલ્લા અને અન્ય બાંધકામ જે થયા છે, તો કેવા કેવા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું? તો કિલ્લા, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ, આવા બધા ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોનો નિર્માણની શરૂઆત થઈ. તો એમાં જોઈએ કે કુતુબુદ્દીન ઐબકે કયા સ્થાપત્યો કર્યા? તો દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ અને અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા, આવી 2 મસ્જિદો બંધાવી એમને. પછી દિલ્હીમાં કુતુબ મિનારના ઊંચા મિનારાનું બાંધકામ શરૂ કર્યું, પણ એ પૂરું કરી શક્યા નહીં. લગભગ 1 જ માળ એમને બાંધી શક્યા હતા, પછી એમનું અવસાન થયું હતું. એના પછી ઇલ્તુમિશે એ કામ પૂરું કર્યું. ઇલ્તુમિશની વાત કરીએ તો હોજે સમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ જેવા સ્થાપત્યો બાંધ્યા. અલાઉદ્દીન ખલજીએ સીરી કિલ્લો, સીરી નગર, હોજે ખાસ વગેરે સ્થાપત્યો બંધાવ્યા. તમે પ્રશ્ન પૂછે કે શ્રીનગરે કોની રચના કરી હતી? તો અલાઉદ્દીન ખલજીએ શ્રીનગરની રચના કરી હતી અથવા બાંધકામ નગરનું કર્યું હતું. તુગલક શાસનમાં જોઈએ તો દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું જુદું જુદું નિર્માણ કર્યું હતું. અને સૈયદ વંશ અને લોધી વંશમાં તો મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું. એની સાથે સાથે બંદે ખાનનો ગુંબજ,
બડા ગુંબજ, મોટકી મસ્જિદ અને શહાબુદ્દીનનો મકબરો, આવા ઘણા બધા શિલ્પ સ્થાપત્યનું નિર્માણ થયું હતું. તો આપણે સૌ પહેલા જોયું કે દિલ્હી સલ્તનતમાં કયા કયા વંશજોએ વહીવટ કર્યો. જુદા જુદા 5 પ્રકારના જે હતા એ લોકોએ ગુલામ વંશ ને ખલજી વંશ, તકલુદ વંશ, સૈયદ વંશ, લોધી વંશ એમને રાજ કર્યું. પછી એ સમયે રાજ્ય વ્યવસ્થા કઈ હતી એ આપણે જોઈએ. એના પછી એ સમયમાં શિલ્પ સ્થાપત્યનું નિર્માણ કઈ રીતે ને કોને કયું કર્યું હતું એની વાત આપણે કરી. હવે આપણે જોઈએ કે દિલ્હી સલ્તનતનું પતન થયું એના પછી ઘણા સ્વતંત્ર પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા. તો ભારત અને દક્ષિણ ભારતમાં અનેક સ્વતંત્ર પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરે પ્રદેશો આપણને જોવા મળે છે. તો હવે આપણે વિજયનગરના સામ્રાજ્યની વાત કરીએ. તો વિજયનગરના સામ્રાજ્યની સ્થાપના હરિહર રાય અને બુક્કારાય નામના 2 ભાઈ હતા. એ બંને ભાઈઓએ કરી. લગભગ વિજયનગરનું રાજ્ય ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે સ્થપાયું હતું. વિજયનગર રાજ્યના શહેર વિજયનગરની શરૂઆતનું નામ વિદ્યાનગર હતું, કારણ કે હરિહર રાય અને બુક્કારાય તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્ય હતા. તેમના નામ પરથી વિજયનગરનું નામ વિદ્યાનગર રાખ્યું હતું. એટલે તમને એવો પ્રશ્ન પૂછાય કે બુક્કારાય અને હરિહર રાયના ગુરુ કોણ હતા? તો સ્વામી વિદ્યારણ્ય તેમના ગુરુ હતા. એ સંગમ વંશના હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ, અરિવિંદુ વંશ વગેરે વંશોએ શાસન કર્યું. પણ એ સમયમાં સૌથી શ્રેષ્ઠ વિજયનગરમાં શાસક કૃષ્ણદેવરાય હતા. કૃષ્ણદેવરાયને ભારતના એક મહાન શાસક છે અને એનું ગૌરવ એમને પ્રાપ્ત થયું હતું. કૃષ્ણદેવરાયે સિંચાઈ માટે તળાવો અને નહેરો બંધાવી ખેતીવાડી સમૃદ્ધ વધારે ને વધારે બને અને ખેડૂતો પોતાના ખેતરમાંથી વધારે ખેત ઉત્પાદન લઈ શકે એના માટે એમને સિંચાઈનું આયોજન કર્યું હતું. કૃષ્ણદેવરાયે રાજ્યમાં કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી દીધા, એટલે એમને પ્રજાનો પ્રેમ પણ ખૂબ જ મળ્યો હતો. કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું હતું. તેને તે નગરને અનેકવિધ કલાત્મક ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગારાયું હતું. એની સાથે વાત કરીએ તો જે ભોજ રાજા હતા કે જે સાહિત્યમાં અને કલામાં ઉત્તેજન આપતા હતા એ રાજા, એવી જ રીતે કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન અને સાહિત્ય તથા વિદ્યાના ઉપાસક હતા. તેમને રાજા ભોજની જેમ રાજ્યમાં સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેને સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા અને તેના લીધે કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે ઓળખાયા. તમને ઘણીવાર પ્રશ્ન પૂછાઈ જાય કે કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે ઓળખાય છે, તો આ કારણ પૂછાય આપણને તો તમે લખી શકો આ રીતે. એના પછી 23 જાન્યુઆરીએ 1565ના રોજ તાલીકોટાના યુદ્ધમાં દક્ષિણ ભારતના મુસ્લિમ રાજ્યોના સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. તો આપણે હવે વિજયનગરના રાજ્યની વાત કરી. એના પછી બહમની રાજ્યની વાત કરીએ આપણે. તો બહમની રાજ્ય તુગલક વંશના સમયમાં જ ઈસવીસન 1347માં દખ્ખણમાં જફર ખાને બહમની રાજ્યની સ્થાપના કરી. પ્રશ્ન પૂછાઈ જાય નાનો કે બહમની રાજ્યની સ્થાપના કોને કરી? તો જફર ખાને. જફર ખાને અલાઉદ્દીન બહમશાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. બહમની રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન થોડુંક નોંધપાત્ર ગણાય છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી. બીડરમાં તેને અનેક ઇમારતો બંધાવી. મહમૂદ ગવા મહમૂદ શાહ ત્રીજાનો વજીર હતો, તેને સક્ષમ વહીવટતંત્રની રચના કરી હતી.
મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની બધી સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી. તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. બહમની સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થયું. તો આપણે બહમની રાજ્યની પણ વાત કરી. તો હવે દિલ્હી સલ્તનત શાસનનો અંત. તો આપણે પહેલા જોઈશું કે એની સ્થાપના ક્યારે થઈ. તો દિલ્હી સલ્તનતની સ્થાપના ઈસવીસન 1206 કુતુબુદ્દીન ઐબકે કરી હતી. અને એના અંતની વાત કરીએ આપણે તો દિલ્હી સલ્તનતનો ઈસવીસન 1526 ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો હતો. તો આમ આપણે દિલ્હી સલ્તનતની વાત કરી પાઠ 2 કે જુદા જુદા વંશોએ રાજ્ય કર્યું, એની શાસન વ્યવસ્થા, એમના બાંધકામો, એના પછી વિજયનગર સામ્રાજ્યને બહમની રાજ્યનો વહીવટ કયા રાજાઓએ કરીને કેવી રીતે કર્યો એની વાત કરી આપણે. એટલે આપણો અહીં પાઠ આ પૂરો થયો. એટલે તમારે આ પાઠનું એકવાર વાંચન કરી લેવું, જેથી આપણે જ્યારે અગાઉનો પિરિયડ આવશે એટલે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું, એટલે તમે વ્યવસ્થિત એના પ્રશ્નોના જવાબ આપી શકો અને લખી શકો. એટલે પાઠ 2નું પહેલાં વાંચન કરી લેવાનું અને આપણે જે આ ચર્ચા કરી એ ચર્ચા તમારે ધ્યાનથી સાંભળી, જે મુદ્દા છે એ તમારે નોટમાં સારા અક્ષરે મુદ્દા લખી દેવાના અને પછી આપણે આવતા પિરિયડમાં સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું.